મારું નામ H.O. વાળા, ઇન્ચાર્જ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ। આજ રોજ પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જુનાગઢ જિલ્લા જેલ ખાતે બહેનો પોતાના બંદીવાન ભાઈઓને રાખડી બાંધી શકે એના માટેનું આયોજન કરેલ છે। અને અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડૉક્ટર રાવ સાહેબ તેમજ આઈજી પ્રિઝન શ્રી અશ્વિન ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ રક્ષા બાંધવા આવતી દરેક બહેનોને જુનાગઢ જિલ્લા જેલના બંદીવાનો તરફથી પોતાની બહેનને ભેટ સોગાદે એક વૃક્ષ આપવામાં આવે તો એ વૃક્ષો બહેનો પોતાના ઘરે જઈ અને વાવે અને એમનું જતન કરે એવો ઉમદા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરેલ છે। બેન બોલું છું, જેતપુરની રહેવાસી છું। મારા ભાઈઓને અને ભત્રીજાને આજ રક્ષાબંધન છે, રાખડી બાંધવામાં બધી બહેનો આવ્યું છે એ બધી સુવિધા સારી મળી છે અમને। કેવું લાગે છે બેન આજે? અમને થોડુંક દુઃખ તો થાય જ ને સાહેબ। અમારા 4 ભાઈઓ છે ને 8 ભત્રીજા છે, અમારા એક લેડીઝ છે, તો અમને થોડુંક દુઃખ તો થાય જ છે, પણ અમને રાખડી બાંધવામાં સારી સુવિધા મળી છે બધી ને અમને આ ગિફ્ટમાં આપ્યું છે, આ વૃક્ષ ગિફ્ટમાં આપવામાં આવ્યું છે। નમસ્કાર, મારું નામ ગુંજન જીતેન્દ્રભાઈ જોશી છે। હાલ હું જુનાગઢ જેલમાં બંદીવાન તરીકે અહીંયા છું અને એવું કહેવાય છે કે રક્ષાબંધનનો ખૂબ જ સારો પાવન પર્વ છે અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે જુનાગઢ જિલ્લા જેલમાં ખૂબ જ સારું પ્રશાસન દ્વારા અમને એક પાવન પર્વ ઉજવવાની એક તક મળેલી છે। અને જ્યારે બહેન ભાઈને રાખડી બાંધવા આવતી હોય અને ભાઈ બહેનને કહીને પણ એક ગિફ્ટ અથવા પ્રેઝન્ટ ભેટ આપતો હોય જે અમારી પાસે ઉપલબ્ધ નથી હોતું, પણ એવું કહેવાય છે કે વડી કચેરીના આદેશથી અને અમારા જેલના ડીજીપી સાહેબ તેમજ આઈજી સાહેબ અને જુનાગઢ જેલના અધિક્ષક H.O. વાળા સાહેબના માર્ગદર્શન નીચે પ્રશાસન ટીમે અમને એક વૃક્ષ આપે છે, જે વૃક્ષ અમે અમારી બહેનને ભેટમાં આપીએ છીએ જ્યારે રાખડી બાંધે છે ત્યારે। અને વૃક્ષ એ માટે આપીએ છીએ કે વૃક્ષનું જે રીતે જતન થાય એના માટે પર્યાવરણ એન્વાયરમેન્ટોને પણ ખૂબ જ સારું એક મહત્વનો ફાળો રહે છે। અને જે રીતે વૃક્ષનું જતન કરે છે તે વૃક્ષ જોઈને પણ એને એના ભાઈની યાદ આવે છે કે મને મારા ભાઈએ એક ભેટ આપેલી છે। જેવી રીતના વૃક્ષનું જતન કરે છે એવી રીતના પર્યાવરણનું પણ જતન થાય, એક સારો મેસેજ છે, પર્યાવરણમાં જાય છે। અને મીડિયાના માધ્યમથી બધા જ બહાર રહેતા બધા જ ભાઈઓને મારી એટલી જ વિનંતી છે કે જે રીતે જેલ પ્રશાસન વૃક્ષનું વાવેતન કરી રહ્યું છે બધા પણ બહાર પર્યાવરણનું વાવેતન કરો અને આના માટે પર્યાવરણ ખૂબ સારું। જય માતાજી, જય જય ગરવી ગુજરાત।